હેલો, આજે આપણું જૂનાગઢના માધ્યમથી આપણી સાથે જોડાયા છે જૂનાગઢના જ કેટલાક એવા લોકો કે જેમના થકી કદાચ તમે સાંભળેલી જ હશે એવી એક મસ્ત મજાની ગુજરાતી ફિલ્મ લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતે આપ સુધી પહોંચી છે. તો ચાલો મળીએ આપણા જૂનાગઢના આવા નવયુવાનોને. આપણી વચ્ચે અત્યારે પધારી ચૂક્યા છે આ ફિલ્મના ડિરેક્ટર અંકિત સખ્યા, સિનેમેટોગ્રાફર શુભમ ગજ્જર અને તેમજ લાઇન પ્રોડ્યુસર દેવાંગ મહેતા. ટીમ એજે પર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. વાત જ્યારે કૃષ્ણની હોય કે વાત હોય લાલોની, તો સૌથી પહેલાં એ સવાલ થાય કે આ કોન્સેપ્ટ ક્યાંથી આવ્યો આ મૂવીનો? પ્લીઝ. એટલે મેન તો મારું ગામ અહીંયા ગોંડલ પાસે મહેતા ખંભાળિયા છે, પણ જ્યારથી 2017થી મેં જ્યારે જુનાગઢ જોયું ફર્સ્ટ ટાઈમ, ત્યારથી મને એવું જ છે કે હું જુનાગઢનો છું અને લાસ્ટ કેટલા વર્ષોથી હું જુનાગઢ આવું જ છું. એટલે જુનાગઢની ધરતી ઉપર કે ને કે એટલું બધું જોયું જાણ્યું, તો ક્યાંક ને ક્યાંક આ વાર્તા એ જુનાગઢની જ છે. અને તમે જેમ કીધું કે વાર્તા ક્યાંથી આવી, તો મને એવું લાગે છે કે વાર્તા જ જુનાગઢમાંથી આવી છે. ને અમે લોકો અહીંયા ફર્યા પણ એવો કોઈ પ્લાન નહોતો કે આપણે જુનાગઢમાં આ બધી વસ્તુ કરવાની છે. એવું જ હતું, એક નાની ફિલ્મ કરવી છે કે એક માણસ ફસાઈ જાય છે અને એની રીતે નીકળે છે, પણ ક્યાંક ને ક્યાંક આ જમીન સાથે કે ને સ્પિરિચ્યુઆલિટી જોડાયેલી છે. તો ખબર પડી કે ભગવાન નરસિંહ મહેતાના 52 વાર કામ કર્યા છે, તો આપણા પ્રોટાગનિસ્ટનું કેમ કામ નહીં કરે એમ. ભગવાન તો અહીંયા જ છે, તો 52 વાર એના કામ કર્યા છે, તો એ કે ને કે કદાચ ચોપડે છે, બાકી તો એવા તો હજારો વાર કામ થયા છે. તો ક્યાંક ને ક્યાંક એવું હતું કે ભગવાન સાથે એક માણસનું મિલાપ હોય તો કેવું, એને આપણા માટેની વાતતા હોય તેવી. અને દ્વારકાધીશ કદાચ કોઈ મુસીબતમાં ભરાય અને આવે તો શું વાત. બસ આ સિમ્પલ થોટ સાથે અમે આ ફિલ્મની શરૂઆત કરી હતી. એમ કહેવાય કે જુનાગઢ દત્ત અને દિગંબરની ભૂમિ છે, એક તીર્થ ક્ષેત્ર એવું છે. પણ લાલો અને જુનાગઢ આ બે જે કોમ્બિનેશન છે, એ કોમ્બિનેશનની વિચાર ક્યાંથી આવ્યો એ અમારે જાણવું છે. લાલો ફિલ્મની વિશે વાત કરું તો લાલો ટાઇટલ એટલે રાખ્યું કે લાલો હે ને બધાના ઘરમાં એક લાલો હશે. કદાચ મારું નામ જ અંકિત છે તો મને લાલો કહેતા હશે, દેવાંગનું નામ દેવાંગ છે પણ ઘરે એને કાનો કે લાલો કહેતા હશે. તો આ બધાની વાર્તા હતી. એટલે ક્યાંક ને ક્યાંક ફિલ્મનું નામ લાલો રાખવું એ બહુ સહજ હતું કે ભાઈ બધાની વાર્તા છે તો આપણે લાલો રાખીએ. અને જુનાગઢ અને લાલો એટલે કે અહીંયા બી તમે જશો ને તો કેટલા બી લાલા તમને જોવા મળશે, બહુ બધા લાલા જોવા મળશે. એટલે જુનાગઢ અને લાલોનું કોમ્બિનેશન બહુ બાય નેચરલી કે ને કે આવી ગયું છે. એમાં કોઈ એવો ડીપ થોટ નહોતો કર્યો કે આપણે આવી રીતે કંઈ કરીએ. એ બસ ઇટ સેલ્ફ નેચરલી આ એક મેચ થઈ ગયું છે. પણ એમાં જુનાગઢ કઈ રીતે એડ ઓન થયું અને કઈ રીતે આખી આ જર્નીમાં જુનાગઢ એઝ અ હોલ આ જર્નીનો પ્રોસેસ બન્યો? એટલે હું સાચું કહું તો થોડો બાયસ છું જુનાગઢને લઈને, કે મને ખબર નહીં બહુ પ્રેમ છે. અને મને એવો છે કે હું કદાચ આ જન્મથી નહીં, કદાચ હું વર્ષોથી અહીંયા જ રહેલો છું, કે કદાચ મારો આ ખબર નહીં કેટલામો જન્મ હશે. તો એટલો અંદરથી જ એટલો પ્રેમ છે જુનાગઢ સાથે. તો ક્યાંક ને ક્યાંક એવું હતું કે મારે જુનાગઢને રિપ્રેઝન્ટ કરવું છે. મારી માટે જુનાગઢ એટલે એવું કે ને કે ઇન્ડિયાનું બનારસ, કે અહીંયા તમે જેમ કીધું એમ કે બધા જ ભગવાનના અહીંયા તીર્થ મંદિરો તો હશે જ. તો એવું હતું કે આપણે કેમ આપણી માટીની વાત ન કરીએ, આપણે કેમ આપણી જ્યાં રહીએ છીએ ત્યાંની વાત ન કરીએ. તો બસ જુનાગઢની એટલે વાર્તા કરવી હતી. ને પછી ખબર પડી કે કૃષ્ણ ભગવાનનો ઇતિહાસ બહુ બધો જુનાગઢ સાથે જોડાયેલો છે. નરસિંહ મહેતા જે એમના બહુ મોટા ભગત જે અહીંયાના છે, એવા તો કેટલા બધા લોકો છે કે જેની સાથે કૃષ્ણ ભગવાનનો કે ને કે અને મેન તો આપણું દામોદરજી, એટલે કે એવા કેટલા બધા છે. તો વાય નોટ, તો એ માટે લઈને આપણે જુનાગઢ સાથે કનેક્ટ કર્યું છે. અને ખાલી જુનાગઢ નથી, અહીંયા સૌરાષ્ટ્રને આપણે બતાવવા માગીએ છીએ, જેમાં દ્વારકા છે, ભાલકા છે, સોમનાથ છે, કે ને કે માધુપુર જ્યાં ભગવાન લગ્ન થયા હતા. તો બધી જ વસ્તુ ઇટ સેલ્ફ અહીંયાની છે. આ વાર્તા કદાચ હું બીજે કદી કોઈ જગ્યાએ મૂકી દઉં ને તો મેચ નહીં થાય. આ વાર્તા જ સૌરાષ્ટ્રની વાર્તા છે. એટલે કે વાત જ અહીંની છે, વાત જ અહીંની છે, અહીંયાથી જ શરૂ થવી જોઈએ અને અહીંયાના લોકો જ એ વાતને ઉપાડવા જોઈએ. 100%. યસ. આ તો આપણે વાત કરી આ મૂવીના કોન્સેપ્ટ અને થીમની. હવે વાત કરીએ આ જૂનાગઢને એક અલગ નજરથી જોવાની, વાત કરીએ વિઝ્યુઅલાઇઝેશન અને સિનેમેટોગ્રાફીની. એવો કયો થોટ હતો જ્યારે તમને એમ થયું કે આ મૂવીનું શૂટિંગ આ શહેરના આ ખૂણામાં થવું જોઈએ? એક વન રેન્ડમ થોટ કે જ્યાંથી લઈને તારીખ 10 ઓક્ટોબર 2025 સુધી આખો આ કાફલો પહોંચ્યો. એટલે અમે હું તો અહીંયા જ જન્મ્યો છું. હા, એટલે પહેલેથી જ મતલબ હું ને દેવાંગને અમે અહીંયા જ હતા. અને બધે ફરતા હોય ને અમે જોતા હોય કે નહીં યાર આ બહુ સરસ દેખાય છે, આ બહુ બ્યુટીફુલ છે, બહુ સ્પિરિચ્યુઅલ છે. ઘણી વસ્તુ ઘણી ફ્રેમ્સ એવી કે તમને જોતા જ સ્પિરિચ્યુઅલ લાગે.
અને ત્યારે તો એટલી સ્પિરિચ્યુઅલમાં ખબર નહોતી કે આ સ્પિરિચ્યુઅલ અને આ કહેવાય આ ઓથેન્ટિક છે, આ રૂટેડ છે, આ બધું. પછી ધીમે ધીમે રિયલાઇઝ થયું કે નહીં યાર, આપણે કદાચ ગુજરાતના, મારા માટે કદાચ આખા ઓલ ઓવર વર્લ્ડમાં આ જુનાગઢ મોસ્ટ સ્પિરિચ્યુઅલ, પીસફુલ અને બ્યુટિફુલ સિટી છે મારા માટે. હું કદાચ અમેરિકા બી જાઉં ને તો લાસ્ટ મારે અહીંયા આવવું પડે શાંત કરવા માઇન્ડને, બરાબર છે. એટલે પહેલેથી જ એક એવું વિચાર હતો કે કંઈક આપણે શૂટ કરીએ. તો અમે વચ્ચે ઘણા મ્યુઝિક વિડીયો, શોર્ટ ફિલ્મ્સ ને ઘણું બધું શૂટ કર્યું એમ. પણ એક સ્ટોરી હોય ને કે લાઈક રો સ્ટોરી, ઓથેન્ટિક, જેમ કે કીધું એમ કે નરસિંહ મહેતા અહીંયા હતા, કૃષ્ણા રિલેટેડ અહીંયા બહુ બધું છે, કેટલા કરોડ દેવી દેવતા અહીંયા વસે છે, ગિરનારમાં કે છે એ રીતના, બરાબર. તો એ બધું માઇન્ડમાં એકસાથે ભેગું થયું ને એવું લાગ્યું કે લાઈક અહીંયા આપણે એક ઓથેન્ટિક વાર્તાઓ તો આપણી ઘણી છે, સાહિત્ય બહુ મોટું છે આપણું, તો અહીંયા કંઈક આપણે એવું કંઈક લઈ આવીએ. તો મતલબ એ કનેક્શનથી અમને એવું વિચાર્યું કે આપણે તો આપણા જ રૂટેડ સ્ટોરી બનાવીએ, મતલબ એક સ્ટોરી લઈ આવીને અહીંયા આપણે શૂટ કરીએ. બસ ત્યાંથી એ થોટ આવ્યો. અને અહીંયાના જે લેન્ડસ્કેપ ને બધું છે, જેમ કે ગિરનાર છે, ગિરનારમાં આપણને ફેસ દેખાય છે, તમને ખ્યાલ હોય તો, કે જે ઊંધા આપણે પેલા સાધુ મહારાજ કે જે ગુરુજી સૂવે છે એ રીતના. ઘણા લોકોને નહીં ખબર, પણ બહુ ટાઈમથી અમને આઈડિયા હતો કે યાર અહીંયા કદાચ કૃષ્ણ નહીં, મહાદેવ કે કોઈ બી એક સ્પિરિચ્યુઅલ આકૃતિ આપણે ત્યાં આપણે ફિટ કરીએ તો એક અલગ અલગ, તમારા માઇન્ડમાં કદાચ કૃષ્ણ ત્યાંથી એક સોલ નીકળતો હશે, મારા માઇન્ડમાં કદાચ મહાદેવ નીકળતા હશે, ઘણામાં અલગ દેવતા નીકળતા. ઇમેજિનેશન છે એ વિઝ્યુઅલાઇઝ, કારણ કે ત્યાં કરોડો દેવતાઓ છે ને, કદાચ એક નહીં, એમ કે બધાના માઇન્ડમાં અલગ અલગ પર્સપેક્ટિવ છે એ વસ્તુનું એમ. તો બસ એ લેન્ડસ્કેપની વાત થઈ કે લેન્ડસ્કેપ અહીંયા આપણા બહુ બ્યુટીફુલ છે. અને કદાચ એ મને નથી ક્યાંય કે ક્યાંય બીજે આ ટાઈપના લેન્ડસ્કેપ હોય, આ સ્ટોરી ક્યાંય બીજે ફિટ થતી હોય. તો બસ ત્યાંથી જ એક એવું હતું કે આપણે આ સ્ટોરી અહીંયા જ કરવી જોઈએ, બીજે તો ક્યાંય છે જ નહીં આનું એમ. અને જેમ કે લાલો હું અહીંયા છું ને તો કદાચ 5% કે 7% લોકો જુનાગઢમાં લાલા હશે જ ઇન જનરલ. કદાચ કોઈ રિક્ષાવાળો લાવતો હોય તો એમ જ કે લાલભાઈ અહીંયા જવું છે એમ. એવું મેં ઘણી વાર કરેલું છે. હું વિદ્યાનગર ભણતા અહીંયા આવતો ને, મેં કીધું લાલભાઈ અહીંયા લઈ જાઓ ને મને, એ રીતના. તો એક અહીંયા લાલાઓ આપણા ઘણા છે. તો આ એક રૂટેડ સ્ટોરી છે, ઓથેન્ટિક સ્ટોરી છે એમ. તો બસ ત્યારથી જ એક એવું હતું કે આપણે અહીંયા જ શૂટ કરીએ એમ. કોન્સેપ્ટ છે આપણી પાસે, ઇમેજિનેશન છે, વિઝ્યુઅલાઇઝ કરવાનું પોટેન્શિયલ છે, પણ એ તો જ પોસિબલ બને જ્યારે આપણી પાસે એક પ્રોપર ઓથેન્ટિકેટ લોકેશન હોય. કેટલું પણ વિચારી લઈએ, કેટલી પણ લખીને વાર્તા ચોપડામાં આપણી પાસે છે, પણ એ જે રીતે આપણે વિચાર્યું છે એ તો જ પહોંચે ઓડિયન્સ સુધી એ રીતે જો આપણી પાસે એક બેસ્ટ લોકેશન, બેસ્ટ ફ્રેમ મળે. તો આખી આ ટીમ છે એ બેસ્ટ ફ્રેમ સુધી કઈ રીતે પહોંચી એ અમને જણાવો. હવે લોકેશન હન્ટિંગ જે આપણે કહીએ, હા, ત્યાં કેવી રીતે પહોંચ્યા એ જાણવું છે. ફર્સ્ટ ઓફ ઓલ જો હું લઉં ને તો લાલાનું ઘર તમે જે આપણે ફિલ્મમાં બતાવ્યું છે, લાલાનું ઘર એ બહુ મતલબ થોડા ઇન સેન્ટર કહેવાય જુનાગઢનું, કે જ્યાં કદાચ જુનાગઢના મેઇન જે પેલા કે ને કે રૂટેડ લોકો રહેતા હોય, કે બહુ પહેલેથી રહેતા હોય એવા લોકો એમ, કે કદાચ ઘણા નોર્મલ લોકો એ જગ્યાએ ગયા નહીં હોય એમ, એ ટાઈપનું. તો ત્યાં અમે મતલબ એક્ટિવામાં, ટુ વ્હીલરમાં કે ગાડીમાં ફરતા હોય, લોકેશન હન્ટિંગ કરતા હતા, તો જોયું, એક ઘર જોયું કે ત્યાં પહેલાં જ એક વાઇબ આવી ગયો, એક સ્પાર્ક આવી ગયું કે નહીં યાર આ બહારથી પણ અલગ દેખાય છે. અને બહારથી જે વસ્તુ દેખાય ને અંદર ગયા ને તો અંદર કંઈક આખું અલગ હતું. કે જેમ કે લાલો બહારથી અલગ છે અને અંદર કેરેક્ટર એનું અલગ છે, એકચ્યુઅલી ઇનોસેન્સ છે, તો અંદરથી ઘર પણ ઇનોસેન્સ હતું એક લેવલે. તો બસ એ ઘર આપણે સિલેક્ટ કરેલું હતું એના માટે. બીજું થયું ફાર્મ. મેઇન જે ફાર્મ અમારે જોતું હતું કે કોઈ માણસ એક ફાર્મમાં ફસાઈ જાય છે, બરાબર છે. જેમ કે લાલો ફાર્મમાં ફસાણો, પણ ફાર્મમાં અંદર પેલું છે કે કન્જેશન કહે ને કે ફસાઈ જવું એમ. પણ તમે જે પેલો વ્હાઇટ શોટ જોયો છે, ડ્રોન શોટ, તો એની આજુબાજુ જ્યારે વ્હાઇટ શોટ જાય છે ને તો આજુબાજુ બ્યુટી છે, એમ્પ્ટીનેસ છે, બરાબર. તો અમારે એક જોતું છે કે જે ગિરનારની પેરીફરીમાં હોય, બ્યુટીફુલ લોકેશન પણ હોય, પણ એની આજુબાજુ કાંઈ ના હોય, એમ્પ્ટીનેસ હોય એમ. તો એ અમારા માટે પરફેક્ટ હતું એકચ્યુઅલી લોકેશન. તો એ ફાર્મનું વસ્તુ થઈ. બાકી તો જે છે બ્યુટી, આપણો અંબાજી માતાજીનું મંદિર, ગિરનાર છે, જૈન દેરાસર, એ બધા થઈ ગયા. તો પહેલેથી જ એક હતું કે આપણે જુનાગઢના ક્યાં એવા પ્લેસીસ છે કે જે પ્રોપર આપણે બતાવી શકીએ કે ક્યાંક કે નહીં આપણું સિટી બહુ સરસ છે એમ, એ રીતના. તો આપણે એવી રીતે મતલબ હું આનો એવો જવાબ આપીશ કે જેમ સરસ કીધું કે આ બધી વસ્તુઓ અમે જે વિચારી હતી કે આવું જોઈએ એ બધું જ અહીંયા હતું. અને બીજી વસ્તુ કે અમે જ્યારે કોઈ બી પ્રોજેક્ટ આવે ને, કોઈ બી પ્રોજેક્ટ અમારો આવે તો અમે એમ કહેતા કે જુનાગઢ અમારું ફિલ્મ સિટી છે.
કે ભાઈ અહીંયા તમને દરિયો જોતો હોય તો બી મળી જાય, પહાડ બી મળી જશે, કે તમારે જંગલ જોતું હોય તો બી મળી જશે. તો આ કેવું છે કે આ એવું લાગે કે આ લોકેશન પણ આ અમારું છે ને 10 વર્ષનું તપ છે કે અમે 10 વર્ષ આ જમીન સાથે જોડાયેલા રહ્યા, ત્યારે અમને આ વાર્તા અને આ બધી ખબર પડી કે નહીં આ તો મેચ થાય. અને મેન તો આપણે લોકેશનની વાત કરી, ફૂડ બી કેટલું ઇન્ટરેસ્ટિંગ છે આપણું, યસ કે આપણે ભવનાથ જાય તો કાવો કે કંઈ બી વસ્તુ તમે લઈ લ્યો, ઘૂઘરા લઈ લ્યો કે મોડર્નની લસ્સી લઈ લ્યો, તો આ દરેક બધી પ્લેસની એક પોતાની યસ આઈડેન્ટિટી છે. એન્ડ ધેટ્સ વોટ મેક્સ જુનાગઢ અ જુનાગઢ એવું કહી શકીએ. ધ જુનાગઢ છે, ઇટ્સ ધ ધ જુનાગઢ. જુનાગઢ. યસ, થેન્ક યુ. યસ, લોકેશન આપણે જે વિઝ્યુઅલાઇઝ કર્યા છે એ મળી ગયા, બટ સ્ટીલ હજુ કોઈક અમુક એવા પોર્શન હશે શૂટિંગ વખતે કે જે તમને એવું થયું હોય કે નહીં હજી આનાથી બેટર મળી શકે, અને આ જર્નીનું એવું કયું વ્યક્તિ કે એવો કયો પાર્ટ કે જેના થ્રુ એ એક્ઝેક્ટ લોકેશન લાલો મૂવીને મળ્યા છે એની હવે વાત કરો. લોકેશન હન્ટિંગ કે તમે જે કહો છો એની વાત, એ જુનાગઢને તમે વધુ એક્સપ્લોર જેમના થ્રુ કર્યું છે એવો કોઈ પાર્ટ જર્નીનો, વ્યક્તિ થ્રુ કોઈ પણ વ્યક્તિ થ્રુ કે તમારી ટીમનો કોઈ એવો પાર્ટ કે કોઈ એવો એક્સપિરિયન્સ કે જેના થ્રુ તમે વધારે જુનાગઢને એક્સપ્લોર કરી ઓકે શકો. ઓકે એક તો ફર્સ્ટ નામ હું લઈશ રવિ પીઠડિયા, ઓકે કે જ્યારે ફર્સ્ટ ટાઈમ એણે મને જુનાગઢ ઇન્ટ્રોડ્યુસ કર્યું હતું 2017માં કે ધીસ ઇઝ અવર જુનાગઢ. એ જે રીતે આ ફિલ્મમાં લાલો જે રીતે એક્સાઇટેડથી બતાવે છે એ જ એક્સાઇટેડથી મને પહેલી વાર જુનાગઢ બતાવ્યું હતું. ને આઈ એમ અ સિટી બોય, તો મેં ઓકે એટલું બધું એમ તો એમ આપને એમ થાય કે થોડું જેલસ થાય કે આને એટલું બધું એક્સાઇટેડ કેમ છે, એમ કે નહીં અમારા હું સુરતનો છું બેઝિકલી, એમ તો એમ થાય કે આ કેમ એટલું બધું જુનાગઢને આવું બધું કહે છે, આવું બધું કહે. પણ જ્યારે એકચ્યુઅલી એક વર્ષ એની સાથે રહ્યો ને ખબર પડી કે ઓ ભાઈ નહીં, ધીસ ઇઝ સિરિયસલી સમથિંગ. અને ત્યારે એવું હતું કે ત્યારથી એવું હતું અમને લોકોને કે યાર એક દિવસ પડદા ઉપર આને બતાવવું, એક દિવસ ફોનમાં તો બહુ શૂટ કર્યું પણ એક દિવસ 70 mm ઉપર આવે અને લોકો વર્લ્ડ સુધી જાય કે ભાઈ ધીસ ઇઝ અવર પ્લેસ, કે જ્યાં ધ જુનાગઢ છે એમ. અને નોટ અ એરોગેન્ટ વે, ઇન અ ગુડ વે, કે ધીસ ઇઝ અવર પ્લેસ જ્યાં અમે રહીએ છીએ ને અમને પ્રાઉડ છે કે અમે જુનાગઢ કે ને કે રિપ્રેઝન્ટ કરી છે, અમે જુનાગઢના છીએ. અને બીજું હું કહીશ કે દેવાંગ મહેતા, કે જે આ ફિલ્મમાં એણે બહુ બધી વસ્તુઓ કરી છે. એક તો સેકન્ડ યુનિક ડીઓપી રહી ચૂક્યા છે, પછી લોકેશનનું એણે બધું કર્યું છે, વન ઓફ ધ પ્રોડ્યુસર છે આ ફિલ્મના. બહુ સાયલેન્ટ છે આમાં, આજે બેસાડવામાં મારે એને 3-4 વાર ફોન કરવા પણ તું કાંઈ નહીં ઓછું બોલ તો ચાલશે પણ તું જસ્ટ પ્રેઝન્ટ રહેજે, બિકોઝ એ ડિઝર્વ કરે છે. એક સામે બેઠા છે જીગરભાઈ દલસાણિયા, જે ફિલ્મના ફર્સ્ટ પ્રોડ્યુસર છે, જેને ફિલ્મની શરૂઆત થઈ હતી ત્યારથી સાથે છે. તો એ કદાચ શું કહેવાય ફ્રેમમાં નહીં આવે. તો બસ આ બધા લોકોના લીધે આ ફિલ્મ બની છે. તો હું હવે વધારે એમ કહીશ કે દેવાંગ કંઈક 2 શબ્દ જુનાગઢની વાત કરે એમના વ્યૂ સાથે. યસ પ્લીઝ સર. પહેલાં તો છે ને અંકિત સ્ટોરી જ્યારે લખતો હતો ને ત્યારે, હવે તો કેવું ગમે એ પ્રોજેક્ટ હોય ને ત્યારે નક્કી જ હોય કે જુનાગઢમાં જ શૂટ કરવું છે એમ, અને કે ફાઇનલ જ હતું કે આપણે આ જુનાગઢમાં જ શૂટ કરશું. ત્યારે શુભમને ને બધા સાથે વાત થઈ કે નહીં ઓકે આપણે લોકેશન તો બધા લેવાના જ છે, દામુકુંડથી માંડીને બધા A to Z, કેમ કે અહીંયા બહુ બધા લોકેશન છે, અહીંયા શૂટ કરો એટલું ઓછું છે. અમે મૂવીઝમાં ઘણી વાર જોઈએ તો એમ કે યાર આ લોકેશન હવે એક્સપ્લોર થયું, અહીંયા શૂટ કર્યું હોત તોય મજા આવે એમ નેક્સ્ટ મૂવી માટે. બટ આ મૂવી માટે તો બહુ બધા એમ લોકેશન હજી તો ઘણા છે. એન્ડ તમે બધા મૂવી જોશો ને એટલે કોઈક લોકેશન તમને એમ થશે કે યાર આ લોકેશન જુનાગઢમાં ક્યાં આવ્યું. તમે કોક સીન એમ જોશો કે નહીં યાર, જેમ કે આને બહુ મસ્ત ફ્રેમ લીધી. અત્યારે કોક એમ કે ગિરનારમાં આપણું ફેસ દેખાય છે, એ એક ક્લિપ છે, મતલબ સોંગમાં જ છે, આપણે રિલીઝ થઈ ગયું છે. એમાં કોઈને કહેવું હોય ને કે આમાં ગિરનારમાં આપણું ફેસ દેખાય છે, ત્યારે એક ક્લિપ બતાવી દેવાની. બહુ મસ્ત ફ્રેમ છે જે શુભો મેં લીધી છે ને, એ લોકેશન છે. એ લોકેશન મને નથી લાગતું બહુ જુનાગઢના બહુ લોકોએ જોયું હોય બહુ. હા રાઈટ, એટલું બધું એ જોયું કોઈ એક્સપ્લોર જ નથી થયું એમ. અને હું તમને એક વાત કહું, એ લોકેશન છે એની એક સ્ટોરી છે પાછળ. હવે અમારે જોતી હતી ગાયું, અમારે નહીં તો અંકિતનો મને ફોન આવ્યો કે મારે 30 જેટલી ગાયું જોઈએ છે. હવે એ લોકેશન એવું હતું કે ત્યાં સિંહ આવે અને કોઈ ગોવાળિયા કે કોઈને ગાય લઈને આવે જ નહીં. છેલ્લા લાસ્ટ 2 મંથથી રાઈટ 2 મંથથી આપણે ગાયું ગોતતા હતા, બધા ના પાડે. શૂટના 1 દિવસ પહેલાં હું ને અંકિત બાઇક લઈને અમે ગોતવા નીકળ્યા ગાયું. હજી તો મળી જ નથી. રસ્તામાં અમને બેન મળ્યા. બેને અમને કીધું કે તમે આવો ચા પીવો. ધરાર અમને ઘરે લઈ ગયા. એની કાઠિયાવાડની મહેમાન ગતિ તો તમને કોઈ ના પહોંચે રાઈટ. એટલે અમને ઘરે લઈ ગયા અને અમે ઘરે ગયા ને તો ત્યાં કાનુડાનો ફોટો. એટલે અમે વાત કરી કે અમે આની ઉપર જ મૂવી બનાવીએ છીએ આવી રીતના છે. તો એ કે થઈ જાય કે ગાયનું જોઈએ છે ને કે ઉપરવાળો છે ને કે કાનુડો બધું કરી દે એ કે.
પછી બહુ દોડ્યા, બધાને બહુ બધા ફોન કર્યા, પછી અમે જતું કર્યું, કેમ કે લોકેશન જ એવું હતું, અઘરું હતું, થોડુંક ગાયું લઈ જવા માટે અઘરું હતું. પછી હવે સવારે 10 વાગે અમે ત્યાં થોડીક હાર્શ લાઇટ હતી એટલે અમે વેઇટ કરતા હતા કે આપણે બપોર પછી આપણે શૂટ કરીએ, તો અમે ત્યાં બેઠા હશે, હું અંકિત, પછી અમારા અજયભાઈ છે, અમે બેઠા હતા ત્યાં. એક ગોવાળિયા અને 30 જેટલી ગાયો એક ભાઈ લઈને આવેલો એ જ લોકેશને. અને એ ભાઈ અમને કહે કે હું તો દરરોજ આવું કે અહીંયા, અને હું કે સાંજ સુધી અહીંયા જ છું કે. અને હું ને અંકિતને બધા, કેમ કે એ જે જગ્યા છે ત્યાં રહેવાવાળા લોકો એમ કહેતા કે અહીંયા ગાયું લઈને કોઈ આવતું જ નથી. અને પછી અમે શૂટ કર્યું, તીની ઘડી આજની એ લોકેશનો એટલી વાર ગયો પણ મેં કોઈથી ગાય નથી જોઈ એ ટાઈમે કોઈથી, કેમ કે એટલી સ્ટોરી, બહુ બધી સ્ટોરી છે આ મૂવી માટે કે કેટલું કનેક્ટેડ છે. અને બીજા બધા તમે ફાર્મ હાઉસના બધા વિડીયો આલા મૂવીઝમાં જે જોશો visuals બધા, છે, હા વિઝ્યુઅલ છે, એ બી બહુ મસ્ત. અને પર્સનલી જુનાગઢના લોકોને તો બહુ મજા આવશે એ બધી જગ્યા જોઈને, એમ કે યાર કેવું જુનાગઢમાં રહેતા હોય ને દામુકુંડ આવે તો એમ કે ઓ દામુકુંડ એમ ઘર મજા આવી જેવું ગઈ. લાગે. આપણી Right, પોતાના right. સિટીની કોઈ લોકેશન ને Right, ફ્રેમ right. પર જોવી, એમાં સિલ્વર સ્ક્રીન પર જોવી, Right, એટલે એક આખી એક અલગ જ રિલેટેડ વાળી ફિલિંગ છે, બટ ઓબ્વિયસ છે. રાઈટ. અને અંકિતને ની બધા જુનાગઢ આવતા ત્યારે પહેલેથી કહેતા કે નહીં જુનાગઢને કંઈક એક્સપ્લોર કર્યું વ્યવસ્થિત, અને એમ કે યાર આ જગ્યાને વ્યવસ્થિત બતાવી છે એમ, હજી વ્યવસ્થિત બતાવી યાર. આ ફિલ્મમાં તો 5% હા રાઈટ, 5% નહીં. 0.1% જુનાગઢ આવ્યું છે. કે હજી જે explore કરવી છે. Right, અને પ્લેસીસ પણ એટલી બધી છે. મૂવી શૂટ થયા પછી બી કોઈક જગ્યા એવી મળી છે કે નહીં યાર આ શૂટ તો આપણે અહીંયા આ કરવાનો place હતો, હજુ બાકી કેમ છે. કે એટલી બધી જગ્યા છે એમ અમે એક્સપ્લોર કરી ને પછી મેં ઓ પણ એક હજી સ્ટોરીની બી છે. authenticity હોય ને કે આ સ્ટોરી આ જ લોકેશન જળવાઈ હા, શકે, right. એક્ઝેક્ટ જે Right, જસ્ટિફિકેશન right. આપે. રાઈટ રાઈટ. જે ગાયવાળી વાત કરી એના ઉપરથી મને જે ટીમ છે એ ટીમનું નામ યાદ આવે છે, મેનિફેસ્ટ. રાઈટ. 30 ગાયોનો જુગાડ કરવાનો હોય, શૂટિંગનો આગલો દિવસ, અને કદાચ એવું બને કે લાલો ખુદ આવીને એ આખું કમઠાણ છે ગોઠવી જાય, અને કદાચ એને જ આપણે કહીએ છીએ મોડર્ન ટર્મ્સમાં મેનિફેસ્ટેશન. જૂનાગઢના પોતાના જ 3 છોકરાઓ, કદાચ અઠવાડિયાનો કોઈ અઘરા દિવસની સાંજની વાત કરું કે શનિવાર કે રવિવારની ઢળતી રિલેક્સિંગ સાંજની વાત કરું, આ જ સિટી ઉપર બાઇકમાં 3 જણા જાતા હોય ને રેન્ડમ વિચાર કરી નાખે, આમ ગજાબાનું સપનું જોઈ નાખે કે એક પિક્ચર બનાવવું છે. એ વિચારથી લઈને આખી કાસ્ટિંગ, ટીમ, શૂટ, વિઝ્યુઅલાઇઝેશન અને 10 ઓક્ટોબર 2025, આખી આ જર્નીને કઈ રીતે જુઓ છો એઝ અ ટીમ? મને તો આ વાત કરતા ગૂઝબમ્સ ફીલ થાય મને છે. હું આવતો મતલબ આટલા દિવસમાં તો મને હકીકત ટુ બી ઓનેસ્ટ હું ઇમોશનમાં જ નથી. આજે તમે જે બોલ્યા ને કે ઢળતી સાંજ, અને આ મતલબ ટુ બી ઓનેસ્ટ આ જ રીતે કદાચ લાઈફમાં શું કરશું એ ખબર ન હોય. આપણે એ જગ્યાએથી આવીએ છીએ કે આપણો ગોલ્સ સાયન્સનો જ છે, આપણે સાયન્સ ફિલ્ડની જ વાત કરતા હોય કે ડૉક્ટર કે એન્જિનિયર એમ. કદાચ ઘરમાંથી કોઈ છોકરો આવીને એમ કે, કદાચ છોકરી કહે તો અમને સમજાવી દે કે ભાઈ થોડોક ટાઈમ થશે ને એટલે સમજી જશે, ઠેકાણે પાડી દઈશું એમ. પણ છોકરો આવીને એવું કહે જ્યારે કે ભાઈ પિક્ચર બનાવી છે એમ, ઘરના એમ હોય કે હા ભાઈ કંઈક ભૂત સવાર થયું છે ને વાત કરતો હશે એમ. એ છોકરા કે કદાચ એની કાંઈ જ ઇન્કમ નથી, એવા 3 છોકરાઓ નીકળી પડે આવી કોઈ એક સાંજે, અને આમ જોઈ નાખે દામોદર કુંડથી નીકળતા હોય, હવાની એ લહેરકી ચાલતી હોય, અને વિચારો કે નહીં આ જ જગ્યાને મારે ફ્રેમમાં બતાવી છે. એ શૂટથી લઈને ગયા અઠવાડિયાનો શુક્રવારની જો વાત કરું તો એ જર્નીને કઈ રીતે જુઓ છો એના વિશે વાત કરો. હા, ટોટલી બ્લેસિંગ. શુભમે વાળ નથી કપાવ્યા કે ગિરનાર ચડ્યા, અમે લોકો નક્કી કર્યું બધાએ પોતપોતાના ટાઈમે ચડ્યા હતા, પોસિબલ નહોતું થાય એમ. અને ત્યાં ભગવાનને જઈને કીધું કે ખબર નથી શું બનાવવાનું છે, પણ તમારા સાનિધ્યમાં કંઈક બનાવવા જઈ રહ્યા છીએ, કાંઈ નથી જોતું, ખાલી હિંમત આપજે, બસ કાંઈ નથી જોતું, અમે બધું જ ફિગર આઉટ કરી લેવું, મટીરિયલિસ્ટિક વર્લ્ડ તો અમે જીતી લેવું, પૈસાની ખબર નથી આ મોટી વાત છે, પણ એ કદાચ જીતી લેવું, પણ ખાલી હિંમત આપજે એમ. અને શુભમે વિચાર્યું હતું કે જ્યારે ફિલ્મ રિલીઝ થશે, આ બધું થશે, ત્યારે હું વાળ કપાવીશ, એ બી ગિરનાર ચડીને વાળ કપાવીશ. એવું તો બધાની પોતપોતાની એક દ્રઢ મનોબળ હતું, એવું કોઈ માનતા નહોતી કે નહીં થાય તો નહીં થાય. ભગવાનમાં હંમેશા શ્રદ્ધા છે. અને કેને કે યંગ એવું કહે કે તમે આ ફર્સ્ટ ટાઈમ ફિલ્મ મેકર છો, તમે આ કીધું પણ ફર્સ્ટ ટાઈમ ફિલ્મ કરી પણ 10 વર્ષથી આ જ કરી ભાઈ. તો ફર્સ્ટ ટાઈમ ખાલી લાગી રહ્યું છે, બહુ બધી વસ્તુઓ કરી છે, બહુ બધું ઘટનાઓ કરી છે, બહુ બધી ફિલ્મોના પાર્ટ રહી ચૂક્યા છીએ. અને તમે બહુ સરસ કીધું કે યાર 3 છોકરાઓ જાતા હોય બાઇક ઉપર અને ખીચામાં હાથ નાખો. મને વિઝ્યુઅલાઇઝ થાય છે કદાચ કે બુધવાર કે ગુરુવારની અઘરી સાંજ હોય, યસ, અને કદાચ પહેલી તારીખે દૂર હોય ને 15 તારીખે વહી ગઈ હોય, એવી કોઈ એક તારીખ હોય,
અને ત્યારે 18 કરોડની તારીખે આપણે જાતા હોય અને કદાચ જવાબદારીનો ખભે ભારે એટલો જ છે એ ટાઈમ પર એમ, અને એવી કોઈ સાંજે આપણને થાય કે યાર આ બધું છોડી દેવું છે અને મારે પિક્ચરો બનાવી છે, કેમ બનશે ખબર નહીં, પણ કદાચ ઉપરથી એક અવાજ આવે કે તથાસ્તુ ને જાણે બધું થઈ જાય છે. બસ એ ફિલિંગ મારે જાણવી છે. એટલે તમે પૂછ્યું ને કે તમે ઘણીવાર પૂછે મને ઇન્ટરવ્યુમાં કે તમે જુનાગઢ કઈ રીતે, મતલબ તમે કેમ જુનાગઢ સિલેક્ટ કર્યું, તો પહેલાં બહુ હું પણ હતું કે અમે બનાવીએ છીએ, અમે કર્યું આ તે, ત્યારે સમજણ ના હોય. પણ આ ફિલ્મ પૈતા પછી એવું થયું કે બ્રો વી આર બ્લેસ કે જુનાગઢે અમને સિલેક્ટ કર્યા છે, અમે જુનાગઢને સિલેક્ટ નથી કર્યું, આટલા લોકો છે, એટલા બધા છે, પણ એણે કેમ અમને સિલેક્ટ કર્યા. અને તમે જે વાત કરો ને, તો હું બધાય વતી એવું કહીશ કે કોઈ એવું ડીપ ઇન્ટેલેક્ચ્યુઅલ કે ભાઈ અમે લોકોએ આમ તેમ નહીં, બહુ સરળ, બહુ સાદી ભાષામાં બસ બનાવવું છે એમ, કે કંઈ વાંધો નહીં, જે બી કરવું પડે એમ, અને કંઈ બી વસ્તુ થાય, ખબર નહોતી ક્યારે બનશે. આની પહેલાં અમે 2 ફિલ્મો લખેલી છે અહીંયા આજ સિટીમાં, એની માટે અમે 3-3.5 વર્ષ તો ખાલી સ્ક્રિપ્ટિંગ કર્યું છે, કાંઈ જ નહીં. એ જ્યારે ફિલ્મ આવશે ને ત્યારે લોકોને ખબર છે કે ઓ ભાઈ જુનાગઢ તો આ તો હું એટલે હું કહું છું બહુ 0.1% જુનાગઢ છે આપણું. પણ હા, હું ખબર નહીં, હું બહુ પહેલી વાર ઇમોશનલ એટલે થઈ ગયો છું કે તમે જે રીતના ક્વેશ્ચન પૂછો, આવો ક્વેશ્ચન ને જુનાગઢમાં બેસીને વાત કરી રહ્યા છીએ, અને હું આજે સુપર એક્સાઇટેડ છું કે આપણા જુનાગઢમાં આપણું ઇન્ટરવ્યૂ બી થઈ રહ્યું છે, પ્લસ કે આપણા જુનાગઢમાં આજે કે ને કે પ્રીમિયર છે અને જુનાગઢની જ વાત છે. અને તમે જ્યારે બોલ્યા ને તમે ફ્લેશિસ થઈ ગયું, પણ એઝ અ ડિરેક્ટર હું એને શબ્દોમાં નથી વર્ણવી શકું એમ કે એ શું ફિલિંગ હતી, અત્યારે શું ફિલિંગ છે. તો બસ બહુ પહેલાં ગિરનારમાં શૂટ કરવા ગયા હતા ફોનમાં અમે લોકો, મતલબ કોલેજ ટાઈમની વાત છે એમ, કે ત્યારે એમ જ કે શૂટ કરવું છે, કંઈક કોઈ બી મ્યુઝિક રાખીને અમે વિડીયો એડિટ કરીને મૂકી દઈએ. રીલ વર્ડ નહોતો પણ ફીલ ચોક્કસ હતી, ફીલ હતી 100% ફીલ હતી. હા, તો ત્યારે તો ઘણા બાવાન ત્યાં હોય તો ફોન લઈ લીધો હતો ને એવું બધું હતું એ ટાઈપનું. પણ ત્યારથી એક એવું હતું કે નહીં યાર, જે ઇમોશન છે ને લિટરલી કે જૂનાગઢના કે ફિલ્મ બનાવવાના કે જે જુનૂન છે, આ એકચ્યુઅલી મારા માટે જુનૂન છે, બરોબર છે, કે જુનૂન પ્લસ ઇમોશન તમે કહી શકો કે મારી અંદર જે શું છે, અમારી અંદર શું છે, એ હું કઈ રીતના પબ્લિક સુધી પહોંચાડું, આમની સ્ટોરી છે, બરોબર છે. એ જે વિચારે છે, જે મતલબ જે વર્ડ્સ લઈને આવ્યો છે, વિઝ્યુઅલ લઈને આવ્યો છે કે ભાઈ આવું 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 આવા ઇમોશન હશે, અમે પહેલેથી જ સાથે કામ કરીએ, બરાબર, કામ તો નહીં પણ મતલબ બધું જ કરીએ. એટલે કોલેજ ટાઈમથી બધું હતું, એટલે એના થોટ જે પ્રોસેસ ચાલતો હોય ને એ સેમ એ કહે ને કે અહીં આપણે કંઈક શૂટ કરીએ, આવું કંઈક છે. મેં તો ઓકે, તમે જેમ બને કીધું ને કે આવી રીતના 3 લોકો જતા હોય બાઇક ઉપર, આવી રીતના હવાની લેરકી આવે ને શું એ મને 100% વિઝ્યુઅલ થઈ ગયું એ વસ્તુ. એટલે મને ખુદને ગુઝબમ્પ આવી ગયા કે યાર આ હતું એકવાર નહીં, આવું 100 વાર બનેલું છે અમારા સાથે. એટલે આ એક લિટરલી આ કદાચ ત્યારે સ્નેપનું કલ્ચર એટલું નહીં હોય, બાકી તો સ્નેપ પણ હોત કે આ દિવસની બહુ છે સ્નેપ છે ટાઈપના, કે અમે સ્નેપ લઈ લેતા એમ કે કંઈક એવી કોઈ ઘટના બને છે કે યાર વાવ યાર આ તો આખી સ્ટોરી અહીંયા બને છે એમ, તો અમે સ્નેપ લઈ લેતા એમ, કારણ કે ત્યારે તમારી પાસે કાંઈ નહોતું એના જેવું. પણ લિટરલી આજે મને બહુ કંઈક અલગ ફિલિંગ આવે છે કે ક્યાં મતલબ ક્યાં વિચાર્યું હતું, શું હતું. હા, એટલે કેવું હોય કે ઘણા ટાઈમથી અમે આમાં છીએ, બરોબર, કે મતલબ 5 મિનિટ એ રીતના ફ્રી નથી થયા, માઇન્ડ ફ્રી નથી થયું કે આ રિયલાઇઝ થાય આ બધી વસ્તુ તમે જે કીધી, કે કદાચ ક્યારેક રિયલાઇઝ થાય તો એમ થશે કે યાર આમ હું કદાચ બેડમાં ઊંધો પડીશ ને તો હું કદાચ આમ સમુદ્ર મને આમ ખેંચી લેશે એટલું પેલું થઈ જાય મને, હું સાચું કહું તો. એટલે આ ઇટ વોઝ અ વેરી ટફ જર્ની એકચ્યુઅલી, પણ બહુ બ્યુટીફુલ હતી અને સૌથી ચેલેન્જિંગ ઓવરવેલ્મિંગ હતી. હા, બહુ ઓવરવેલ્મિંગ હતી કે જે હજુ સુધી રિયલાઇઝ નથી થયું મને ખુદને, કે મતલબ આ મારા માટે જુનાગઢ બધું જ છે અને ફિલ્મ મેકિંગ બધું જ છે. અને અમારી જે ટીમ છે એ લાઈક કે ને કે એ વન ઓફ ધી સેકન્ડ ફેમિલી જ કહેવાય અમારી, કે અમે બધું સાથે જ કરીએ છીએ, કે વર્ક હોય બધું હોય એમ, કે ધીસ ઇઝ ઇટ એના જેવું. તો યસ જુનૂન, આ જુનૂન છે. યસ દેવાન, મેં એટલા પ્રોજેક્ટ કર્યા છે અમે સાથે, બટ આ મારો ડ્રીમ પ્રોજેક્ટ છે, આ મારો ડ્રીમ પ્રોજેક્ટ કહેવાય ને. કે તમે જે કીધું ને એક્ટિવામાં 3 જણા, કેમ કે અમે જ્યારે ગમે રેકી કરવા જતા હોય ત્યારે 3 જણા જ હોય, એકચ્યુઅલમાં એક્ટિવા જ હોય અને 3 જ જણા હોય. ના ના ના, અને હું તો
ઘણાને નહીં ખબર હોય 2017-18 વિશાલભાઈને ખબર છે. હું તો અહીંયા ફ્રીલાન્સર જોબ કરું. આ અમારું મોટું પ્રીમિયર જુનાગઢ. અમે વેઇટ કરીએ છીએ કે ક્યારે પ્રીમિયર આપણે સ્ટાર્ટ થાય ને બધા આવે ને બધા કે નહીં જુનાગઢ એમ બહુ મસ્ત લાગે છે એમ જુનાગઢ. રાઈટ. જુનાગઢના લોકોનું એ દિવસ ક્યારે આવશે? રાઈટ. એમ કહેવાય કે વતનના ધૂળની જો હવાઈ નાકે પડી જાય ને તો કદાચ મરતો માણસે 2 દિવસ વધુ જીવી જાય. રાઈટ. વાહ. અને આ તો કદાચ જુનાગઢના પ્રીમિયરના સાંજે આપણે મળ્યા છીએ ત્યારે તો મને યાદ આવે છે ટ્રેલરવાળો એક સીન કે જ્યારે ટ્રેલરના પહેલાંવાળો સીન કે દ્વારકાની ગલીઓમાં લાલો પોતે જઈને એવું કહે છે લોકોને કે આ મારી મૂવી છે ને હું લાલો છું, મારું પિક્ચર જોવા આવશો ને એમ. અને દ્વારિકાના નાથ ઉપર લોકો એના ભેગા રાસ લે છે. કદાચ હું આ વાત કરું છું તે સીન મારી નજરે તરે છે. દ્વારકાની ગલીઓમાં મંદિરના આગળનું જે પટાંગણ છે, ઝાડ નીચે કદાચ એક વડીલ વયના કોઈ દાદા છે, એને ફિલ્મનો હીરો પોતે જઈને એવું કહે છે કે હું લાલો છું, આનું નામે લાલો છે પિક્ચરનું, ને મારું પિક્ચર આવે છે. અને તમે તો આ સિટીના એવા 3 સિટીના લાલા આજે લોકોને કહેવા જાઓ છો કે આ મારી પિક્ચર છે અને આ પ્રીમિયર છે. તો આ જર્નીમાં આ સિટીના લોકોને કેવી રીતે જોવો છો કે સિટીનો તમને જે રિસ્પોન્સ મળ્યો છે એને કેવી રીતે ડિસ્ક્રાઇબ કરશો? ઓકે. હમણાં જ મારે એક ફ્રેન્ડ સાથે વાત થઈ. મેં કીધું તમારે પ્રીમિયરમાં આવવાનું છે ઇન્વિટેશન માટે. એ કે ભાઈ મારા મમ્મીને એ લોકો તો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોયો એમાં, કેમ કે હાઉસફુલ જાય છે. જુનાગઢના થિયેટરમાં કાલનો જ શો જોયો તો હાઉસફુલ હતો. એટલે કેવું કે જુનાગઢના લોકોને સાચું કહું ને તો પહેલાં તો શૂટ ટાઈમ એને બધી રીતના જુનાગઢથી અમને બહુ સપોર્ટ મળ્યો છે. જુનાગઢનો જે સપોર્ટ હતો ને એ બહુ બધી રીતના કે અહીંના જેટલા લોકલ પબ્લિક છે, બધા ફ્રેન્ડ્સ છે, ફેમિલી છે, બધાનો સપોર્ટ તો મળ્યો જ છે. એટલે મને ખબર જ છે મૂવી જોવા જવાના જ છે, 100% જવાના છે. હવે મારે ને ઓડિયન્સને એ જાણવું છે કે આ શૂટિંગ તમે આવીને કરી ક્યારે ગયા અને એ કયા લોકેશન હતા? શૂટિંગ અહીંથી 2 વર્ષ થયા. 2 વર્ષ 2 વર્ષ થયા છે. સહિત આપણે 2 વર્ષ 2 વર્ષ થયા અમે શૂટ કર્યું 23. 1 વર્ષ ને 10 મહિના. ઓકે. હા ના ના આપણે 1 વર્ષ તો એડિટ. ફેબ્રુઆરીનો હા પહેલો દિવસ નહોતો. હા જાન્યુઆરીમાં અમે શૂટ કર્યું 2023. 23ના 23માં 2023 જાન્યુઆરીમાં અમે શૂટ કર્યું. લોકેશન કયા હતા? લોકેશન સૌથી પહેલાં તો દામોદરજી, પછી આખું ભવનાથ કે એ આખું જે તળેટી છે એ આખી, પછી બીજું લોકેશન હતું આપણું જે બાબા પ્યારે ગુફામાં એક બાબા પ્યારે ગુફાનું લોકેશન છે, ઘર હતું. બાપેરાની જે ગુફા હા પછી મોડર્ન લસ્સી થઈ ગઈ, પછી વિહાર રેસ્ટોરન્ટ. વિહાર રેસ્ટોરન્ટ થઈ ગયું જે અત્યારે રિનોવેટ થઈ ગયું છે. અને ઘણી બધી એવી જગ્યાઓ અને એક ફાર્મ હતું. અને હું ફાર્મથી કહીશ કે જયભાઈ વ્યાસ આ ફિલ્મના વન ઓફ ધ બેગ પ્રોડ્યુસર છે અને અહીંયાના જ છે જેના વગર આ ફિલ્મ પોસિબલ નહોતી. અને હા ઘણા બધા એવા લોકેશનો છે જે તમને જોવા મળશે. તમને થાય કે અચ્છા આ તો આ રોડ છે, મને કદાચ એ રોડનું અત્યારે કદાચ નામ નથી. સરદાર દરવાજા થઈ ગયો, વિલિંગ્ટન ડેમ થઈ ગયો, પછી ઉપરકોટ થઈ ગયું, બહુ બધું છે કે કદાચ મને એમ હતું કે મને એવું હતું બતાવતા તમે તો આ ટુરિઝમ વધી જવું જોઈએ આ ફિલ્મ. અમે ખાલી એમને રેન્ડમ કીધા આ પિક્ચર આવે પછી ટુરિઝમ વધી જવું જોઈએ કે લોકો અહીં આવી જવા જોઈએ, કારણ કે રોપવે જે અત્યારનું સૌથી સારું છે ઉડન ખટોલા. તો ઓલમોસ્ટ બધું જ કવર કર્યું છે. સૌરાષ્ટ્રમાં મેં તમને જેમ કીધું એમ કે દ્વારકાથી માંડીને બધી જ ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્ર આખું કવર કરવાની. હા પોતાની ફિલ્મ આપણા માટીની વાર્તા છે સૌથી વધારે વરસ આમાં જ્યાં. હા અને એની જ ભાષા આપણે બોલીએ છીએ એટલે કૃષ્ણ કાઠિયાવાડી બોલી રહ્યા છે આ ફિલ્મમાં. વાત આપણે કરી ટુરિઝમની તો આપણે વાત કરી એક બડિંગ ફિલ્મ મેકરથી લઈને એક્ઝેક્ટ ધ ફિલ્મના જે લોકો છે એમની. તો એઝ અ ટીમ ઓફ બડિંગ ગુજરાતી ઇન્ડસ્ટ્રી તમે હવે આ સિટીને કઈ રીતે જુઓ છો? તમને શું લાગે છે કે એવા કયા આજે સિટીના પાર્ટ્સ છે કે જે લોકોએ વધારે એક્સપ્લોર કરવાની જરૂર છે, કે જે થિયેટર ઇન્ડસ્ટ્રીના લોકો છે કે અહીંયા વધારે લોકો આવે અને સિટીને એક્સપ્લોર કરે? એવા તો બહુ બધા પાર્ટ છે અહીંયાના. હવે એ કદાચ નામ લેવામાં કરતાં બી તમે આવો, કદાચ મેં આવી રીતે ગિરનાર બતાવ્યું, કોઈક બીજું આવશે તે અલગ રીતે ગિરનાર બતાવશે, એની વાર્તા કંઈક અલગ હશે. એટલે ઘણું બધું છે. ગીરનું જંગલ છે, પછી આપણી સ્ટ્રીટ એટલી બહુ, હા બહુ બધી વસ્તુઓ છે કે જ્યાં ઘણું બધું બતાવી શકાય એમ છે. એટલે હું તો કહું ડેફિનેટલી અહીંયા આવવું જ જોઈએ. શું કહેવાય જે નવા ફિલ્મ મેકરો છે કે જે નવા લોકોને છે ને અહીંયા હું તો કહું અહીંયા જે રહે છે લોકો એને લોકોને સવારે અહીંયા આવડું લોકેશન છે તો રોજ સવાર ઉઠીને કાંઈક ને કાંઈક તમે 30 દિવસ કરશો ને તો મને એવું લાગે એક ફિલ્મ બની જશે. જે રીતે અમારો થોટ હતો કે ભાઈ આપણે 30 દિવસ અહીં કંઈક શૂટ કરશું તો એક ફિલ્મ બનાવી શકીએ એમ. તો બહુ બધા એવા લોકેશનો છે ને આવશે. અહીંયા આવકાર છે કારણ કે કાઠિયાવાડ આવકાર છે ને, તો અહીંયા બહુ બધા લોકો આવશે જ્યાં ફિલ્મો બનાવશે, ઘણું બધું થશે. સિટી પોતે બોલાવે છે. કદાચ આવકારની જે ભાષા છે
એ જ સમજવાની વાર છે એવું કહી શકાય. યસ. આપણે જોઈએ છીએ કે ગુજરાતી કોઈ yes. કોઈ એમ પૂછે ને કે જુનાગઢ કેવું છે તો મૂવી બતાવી દેવાનું. આ જુનાગઢ કેવું definition છે હા, બસ, હા. જુનાગઢની. કે કોઈ એમ પૂછે ને કે જુનાગઢ કેવું છે, કેટલી જગ્યા છે ફરવા માટે, આ એક મૂવી બતાવી દો ને એમાં એક સોંગ બી છે આપણું મનોરંજન. એ એક સોંગ ખાલી બતાવી દો ને એટલે તમને આઈડિયા આવી જશે કે જુનાગઢ કેવું છે. એવું કહી શકાય કે આત્માના અંતર્મનની યાત્રા એટલે મનોરંજીવ. વાહ. મેં જ્યારે પહેલી વાર સોંગ સાંભળ્યું ત્યારે મને એવું લાગે છે કે કદાચ મારી લાઈફને જ વિઝ્યુઅલાઇઝ કરીને કોઈએ લખ્યું છે અને કોઈએ ગાયું છે. જોલી આપણે કહીએ ને ત્યારે જેનઝીની ભાષામાં કે જે મેઇન કેરેક્ટર એનર્જી જે પાછી ફીલ જો કરવી હોય ને તો મૂવીનું આ એ સોંગ છે એમ કહી શકાય. મેઇન કેરેક્ટર જે પાછી લેવી છે કે જે ક્યાંક ખોવાઈ ગઈ છે આપણી અને પાછી જોઈએ છે તો આ સોંગ સાંભળી લેવાનું એન્ડ યુ વિલ ગેટ યોર આન્સર. મતલબ આ સોંગ આવ્યું એ પછી હું જુનાગઢ આવતો હોય કે સૌરાષ્ટ્ર બાજુ આવતો હોય ને તો ગાડીમાં આ જ સોંગ વાગતું હોય કે નહીં, એ ફિલિંગ જ અલગ છે કે સોંગ હતું મારા માટે. જુનાગઢ ટ્રાવેલ સોંગ છે. જુનાગઢ ટ્રાવેલ સોંગ એટલે વિન્ડો સીટ ઉપર માથું ટેકાવીને સુતેલો જ વિઝ્યુઅલાઇઝ કરે જ્યારે સોંગ સાંભળે ત્યારે. યસ યસ. અને જે કદાચ તમે કીધું એમ હવાની લેરકી આવતી હોય મને છે ને એના સાથે બેકગ્રાઉન્ડમાં એ સોંગ વાગતું હતું એના જેવું હતું. અવર ટ્રાવેલ સોંગ પોતાનું થીમ સોંગ. કેમ કે અમે તો લૂપમાં સાંભળીએ છીએ. અમે બહુ બધા આલ્બમ સોંગ આજે કર્યા હશે પછી એક કેમ કે અમે એડિટ જ અમે કર્યું છે. હા એક સમય પછી થાકી જાય કે બસ હવે નથી સાંભળવું. એક સમય એમ થાય કે બસ હવે નથી સાંભળવું. પણ આ સોંગ તમે જે કીધું ને અમારા બધાનું ફેવરિટ, કદાચ તમારું બી જેટલા લોકો હશે ને એનું ફેવરિટ હશે કે લૂપમાં જ સાંભળે, કારણ કે એ છે ને એ જીવન છે હા. કે આ સોંગ જ જીવન સોંગ છે. નહીં પણ કદાચ એક ફોક મ્યુઝિક કે વર્ઝનના લીધે લોકો એક્સેપ્ટ કર્યું છે. કદાચ એટલે જ એટલું પોપ્યુલર બન્યું છે એવું કહી શકાય. અને મેઇન તો સોંગનું કેવું છે ખબર કે તમે જ્યારે મૂવી જોશો ને સોંગ બહુ કનેક્ટેડ છે. મૂવીમાં સોંગ છે ને લાઇનમાં તમે અત્યારે સાંભળશો તમને નોર્મલ લાગશે. જ્યારે તમે મૂવી જોશો ને સ્ટોરી વાઇઝ તમને આઈડિયા આવશે કે નહીં આ સોંગ આના માટે પરફેક્ટ છે એમ. ત્યારે ખ્યાલ આવશે. ત્યારે ખ્યાલ આવશે. એટલે મૂવી જોશો ત્યારે તમને સોંગ વધુ ગમશે. વધારે ગમશે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જો આપણે વાત કરીએ તો આપણે એવું જોતા હોઈએ કે મોટાભાગે ફિલ્મનું જે શૂટિંગ છે એ મતલબ કે એ પર્ટિક્યુલર સ્ટેટના મોસ્ટ ડેવલપ્ડ એરિયામાં કે હાઈ ફેન્ટેસાઇઝ્ડ કલ્ચર કે સોસાયટીમાં શૂટ્સ થતા હોય. હવે આવા એરામાં કોઈ એક ફિલ્મ મેકર તરીકે બહાર આવવું છે, ડેબ્યુટન્ટ કરવું છે, આટલા મોટા રિસ્ક ઉપર જુનાગઢ કેમ? આ હકીકત રિસ્ક નથી. એટલે કે નહીં એટલે હું સમજી શકું છું. હું સમજી શકું છું કે જે રીતનું તમને સમજાવવામાં આવે છે બસ સિટી બતાવો, સિટીના લોકો ફિલ્મ જોવે. હું કહું સૌથી બ્યુટીફુલ વસ્તુ શું છે? પહાડ છે. બ્યુટી કઈ રીતે બતાવી શકો સ્ક્રીનમાં? તો કે પહાડ હોય, પછી સમુદ્ર હોય, જંગલ હોય. એ સૌથી મોટી કી વસ્તુ છે ફિલ્મ મેકિંગની કે આ વસ્તુ 3 હોય ને, સનસેટ હોય, સનરાઈઝ હોય, આ 5 વસ્તુ કી વસ્તુ છે કે એનાથી બ્યુટીફુલ ફ્રેમ લાગી શકે. કદાચ તમારે કોઈ બજેટ નથી ને તો તમે એક મસ્ત સનરાઈઝ શોટ આપી દો ને જેમાં પહાડ હોય એટલે બ્યુટી આવી ગઈ. તમે બહુ એમ હું ગુજરાતી છું ને પટેલનો દીકરો છું એટલે મને જરાક ધંધાની થોડી ભગવાનની દયાથી પહેલેથી જ કે ને ગળથુથીમાં અમને ધંધો પાયો છે એવું. તો પહેલેથી હતું કે ભાઈ આપણે સિટી કરતાં અહીંયા બતાવશું ને તો ઓલરેડી બ્યુટીફુલ આપણું પ્રોડક્શન વેલ્યુ વધશે કે ભાઈ આ બધી વસ્તુ અને આ બધી ફ્રીમાં છે અહીંયા. અને ફ્રેમ પોતે જ એન્હાન્સ કરશે એની વેલ્યુ એટલે મેં કે એડ ઓન ની કઈ નીડ જ નથી. ઓલરેડી હું તો એમ કહું જુનાગઢમાં જે નવા ફિલ્મ ગમે ને ફ્રેમ મારી દો, કેરેક્ટર ઊભો રાખી દો, બધા રેડી જ છે. એ બધા મેચ થઈ જશે, કોઈને ખબર નહીં પડે. અને અહીંયાના લોકો બહુ પ્રેમાળ છે કે એ નહીં ખબર જ નહીં પડે, એ આખું મેચ થઈ જાય જો તમને થયું તો. અમારું ફિલ્મ મેકિંગ આવું હતું એમ. એટલે આ હું એવું માનું છું કે અમારી માટે બ્લેસિંગ હતું કે રિસ્ક કરતાં બ્લેસિંગ હતું કે અમને આ વસ્તુઓ મળી છે એમ. હું કદાચ કોઈ મોટા સિટીમાં શૂટ કરી તો મને આ વિઝ્યુઅલ્સ મળત જ નહીં અને વાર્તા બી જો કે ત્યાંની નહોતી પણ આ વિઝ્યુઅલ્સ બી ના મળત એમ. ત્યાં દેખાત તો કોન્ક્રીટ જ ને. હવે જુનાગઢમાં મતલબ પર્ટિક્યુલર સિટી વાઇઝ બધાના વાઇબ અલગ અલગ હોય. જેમ કે આપણું જુનાગઢ છે એ હિસ્ટોરિકલ છે, ઐતિહાસિક હું એમ કહી શકું કે ઐતિહાસિક વર્ડ ઓલવેઝ રિલેટેડ ટુ લાઈક પિન્ટરેસ્ટ એસ્થેટિક્સ. બરોબર છે. અત્યારે મિનિમલિઝમ બહુ થઈ ગયું છે, ક્લાસિકલ બહુ થઈ ગયું છે કે કદાચ લાઈન કંઈક બિલ્ડિંગ બનાવી તો બહુ સિમ્પલ બિલ્ડિંગ બનાવી નાખે. પણ આપણા જુનાગઢમાં 80% એરિયા એવા છે કે જે હજી પહેલાંનું જૂનું હજી જળવાઈ રહ્યું છે એમ. કે કદાચ તમે જેમ કીધું કે કેમ નવા ડેવલપ્ડ એરિયામાં નથી કરતા, પણ નવા ડેવલપ્ડ એરિયામાં આપણે શૂટ કરીએ ને તો એ આખું વિઝ્યુઅલ અલગ પડે. ને કદાચ ક્યાંક જૂની બિલ્ડિંગનું તમે કદાચ કોઈ બી એંગલથી તમે શોટ લઈ લો તો એ સરસ જ દેખાવાનું છે. અને ફ્રેમની કદાચ પોતાની 1000 સ્ટોરીઓ હશે એવું લાગશે એમ કે પિક્ચર સ્પીડ્સ 1000 વર્ડ્સ એમ એક્ચ્યુઅલ જોવા મળશે કોઈ પણ એક સિંગલ એક વિઝ્યુઅલ કે ફ્રેમને જોઈને. હા એટલે કદાચ એ રીતના આપણે જોઈએ તો કારણ કે અત્યારે બહુ મિનિમલિઝમ ને એવું બધું ચાલે છે. પણ મને તો અહીંનું સ્ટ્રક્ચર ને જે વાઇબ્સ છે, એસ્થેટિક્સ છે, ઐતિહાસિકપણું એ મને બહુ ગમે છે.
મારા અમદાવાદના ફ્રેન્ડ્સ છે ને ઈ કે તમે કે એટલા લકી જુઓ ને ઈ કે તમે એમ કહો કે 60 કિલોમીટરની અંદર બધી જગ્યાએ કે તમે 60 કિલોમીટર આમ જાઓ તો દરિયો આવી જાય અને કે જે 60 કિલોમીટર આમ જાઓ તો એ કે તમારે જંગલ આવી જાય અને પહાડની વચારે રહ્યો છો. નહીં કે બીજું લકી કે તમારે જેમ કે સનસેટ તમને કંટાળો આવે છે સાંજના ટાઈમે કે સનસેટ જોવો જોઈએ કે આ વાઘેશ્વરી મંદિરની કે આ થોડીક સીડી ચડીને તમે સનસેટ જોઈ લીધું. એ અમારો સનસેટ પોઈન્ટ છે. અમે જ્યારે અમારે એવો વિચાર આવે કે નહીં ચલો સાંજના ટાઈમે કે ચલો ત્યાં બેસીને કંઈક વિચારીએ અને ખરેખર એ ઓળખાય એવી રીતે જ છે કે જુનાગઢનો પોતાનો સનસેટ પોઈન્ટ. અમે કે 2015-16થી આપણે ઓળખીએ રાઈટ. 2015-16થી અમે વાઘેશ્વરી અંકિત જ્યારે જુનાગઢ આવે ત્યારે એમ કે આપણે વાઘેશ્વરી મંદિર ઉપર સનસેટ કરવા જવું છે અને અમારો પોઈન્ટ છે. અને એ એટલે જ કે લકી કહેવાય કે યાર જુનાગઢ એટલું બ્યુટીફુલ છે ને ગજબ એમ. ત્યાં આરતી કરીને આવવાનું. હા રાઈટ, એ આરતી કરીને આવવાનું. જ્યારે બી જાય ને આરતી કરીને આવવાનું અને ત્યાં મસ્ત સનસેટ કરવાનું, આરતી કરવાનું, આશીર્વાદ લેવાના અને કહેવાનું કે શક્તિ દેજે અમારે કંઈક કરવું છે. અને એ જ વસ્તુ અમે સનસેટ આ ફિલ્મમાં બતાવી શક્યા છે. હવે વાત કરીએ ફિલ્મની સ્ટાર કાસ્ટની. હાઉ ડીડ યુ કન્વિન્સ ધેમ ટુ બી અ પાર્ટ ઓફ ધીસ પ્રોજેક્ટ કે જેમાં કદાચ જુનાગઢ અને જુનાગઢની જ વાત કરવી છે? એ અમારું ફેમિલી જ છે પહેલાં તો. જેમ કે શું કહેવાય, શ્રુહદ છે એમના, એ જે કૃષ્ણ બન્યા છે તો એમના લાંબા વાળ હતા. એ ટુ બી ઓનેસ્ટ બીજા ફિલ્મ માટે હતા. જે મેં તમને કીધું 3 વર્ષથી હું સ્ક્રિપ્ટ કરતો હતો એના હતા. લાલો છે તો લાલો જે ફિલ્મના ક્રિએટિવ ડિરેક્ટર છે વિકી જોશી, એમના ભાઈ છે. અમે બધા સાથે એક ફેમિલી જ છીએ. રીવા હતી અમારી માટે નવું હતું કે ન્યૂ ફેક્ટર હતું કે એ આ દુનિયામાં, અમારા દુનિયામાં આવતી હતી. અમે થોડાક કે ને કે બહુ પહેલાં લોકો છીએ કે માટીના લોકો છીએ એમ. એટલે આપણે જે વાત કરતા હોય, બોલતા હોય, આપણા લહેકા એકદમ કાઠિયાવાડી આવતા હોય, પ્યોર દેશી આવતા હોય. હા, એ તો ભલે હું એવું મામા ડાયલોગ છે કે લાગે દેશી, બાકી તમે મળો તો બધું અંગ્રેજી જ વાગતું હોય. એટલે ક્યાંક ને ક્યાંક વિચારો અમારા કે પણ કેવું કે એ બધી સમજણ ધીમે ધીમે આવતી જાય એમ. એટલે આ એક્ટરોનું બી એવું હતું કે એક્ટરોને અહીંયા રાખ્યા મેં. અમે લગભગ 1.5 મહિનો અમે એ પહેલાં આવ્યા હતા, દિવાળી આવ્યા હતા. એ લોકો 10 દિવસ કીધું તમે ન બોલતો. એ લોકો અહીંયા રેખડા જોયું, જાણ્યું, લોકોને મળ્યા, શું કરી શકીએ શું નહીં. ઘણી બધી વસ્તુઓ થઈ કે જેનાથી આ એ છોકરાઓ તમને લાગશે જ નહીં કે ક્યાંયના છે. અને એ લોકોને બી જુનાગઢ એટલું ગમે. હું એમ કહું છું કે દુનિયાનો કોઈ પણ માણસ અહીંયા આવીને 10 દિવસ રહી જાય ને એને 100% ગમશે. કારણ કે આપણા કરતાં જગ્યાનું તપ જ અલગ છે. અને આ કેવું હોય કે મને નહોતી ખબર કે હિમાલયથી જૂનો છે. આપણે હિમાલય ચડવો હોય પણ આપણે ગિરનાર નથી ચડતા કારણ કે ઘરે હે ને નજીક છે. એટલે ઘરે જે કંઈ વસ્તુ હોય ને એનું માન ન હોય. અમને ખુદને એટલું બધું મહત્વ નહોતું પણ એ બધું કંઈક બનાવું. પણ જ્યારે હિસ્ટ્રી જોઈ, બધું જોયું ત્યારે એમ થયું કે ભાઈ આ એક અલૌકિક ઘટના જ અલૌકિક છે, જગ્યા જ અલૌકિક છે ને આપણે બ્લેસ છીએ કે આપણે અહીંયા છીએ. મને આ તકે યાદ આવે છે મનોજ ખંડેરિયા સાહેબ. ઓકે, મને આ તકે યાદ આવે છે મનોજ ખંડેરિયા સાહેબ. એમની કવિતાની એક લાઈન છે કે ટોપડીમાં તેજ લઈ નીકળી પડો. તો જ્યારે જુનાગઢના ખાલી આ 3 જણાને બીજા આવા કેટલાય લોકો જોડાયા અને તમે આ લાલા નામનું તેજ લઈને જ્યારે નીકળ્યા ત્યારે ટોપલીનો ભાર ઉચકવામાં હારે કેટલા એવા લોકો હતા, એવા કેટલા ટીમના મેમ્બર્સ છે કે જે પણ જુનાગઢના પોતાના જ છે? સૌથી પહેલાં તો હું જીગરનું કહીશ કે જે પ્રોડ્યુસર છે. પછી હું કહીશ જયભાઈ વ્યાસ જે બી એક ફિલ્મના પ્રોડ્યુસર છે. દેવાંગ તો છે, અજય બલવંતભાઈ પાદરિયા જે બાજુમાં જ અહીંયા તાલાળા ગામ છે. પછી એક મિલુ ટાટમિયા કરીને છે જેમનો અહીંયા અત્યારે ટેટુ સ્ટુડિયો છે આપણે. અને કે ને કે એવા તો કેટલા બધા લોકો છે. રવિ પીઠડિયા છે. પછી હું કદાચ નામ લઈશ, અમિત ફુલેત્રા છે. પછી મીત પટેલ જે ડીઓપી શુભમની સાથે અમે બધા એક ટીમ આખી હતી. ઉદય ગજ્જર જે રવનીના છે. એટલે ક્યાંક ને ક્યાંક બધા જ કાઠિયાવાડના છે. પછી કૃષાંશભાઈ વાજા કે જેમણે આ સાથે મળીને ફિલ્મ લખી છે, જામનગરના છે. અને શું કહેવાય બે જે લોકો છે, એક મ્યુઝિક જેણે આપ્યું છે અને પ્રેમ ડી દવે. એ લોકો શું કહેવાય બહારના છે, ટૂંકમાં કે સૌરાષ્ટ્રના નથી. એ લોકો સુરતના, નવસારીના છે. પણ એ જ્યારે એના વર્લ્ડ જોયું ત્યારે ફેન્ટેસાઇઝ થઈ ગયા કે આવું હકીકત છે, આવા મ્યુઝિક છે. નારાયણ સ્વામીને બધું સંભળાયું, અમે લોકોએ ડિસ્કસ કર્યું તો એ લોકોને બહુ મજા આવી કે નારાયણ સ્વામી કીધું એ અમારા અરિજીત સિંહ છે ભાઈ. એટલે અમારા એ વાઇબિંગ છે એમ. અને અમારું કોઈ પ્લેલિસ્ટ ખોલે ને તો નારાયણ સ્વામી હોય. એટલે હું તમારો ફોન કોઈને આપું જ ને, મેં હું મારું પ્લેલિસ્ટ નહીં વગાડું ભાઈ. તમે પછી હે ને એ બંધ કરી દો ને જજ કરો, એ નારાયણ સ્વામી છે, એ રિસ્પેક્ટ ઓલી થઈ જાય એમ. તો એવા ઘણા બધા લોકો, હું તો કહું આખું જુનાગઢ
આ ફિલ્મ માટે આ ફિલ્મમાં છે આખું એવા જુનાગઢ. કદાચ એવા n નંબર ઓફ લોકો છે કે હા. જે જુનાગઢના જ છે. જુનાગઢના લોકો એસેમ્બલ થાય છે, એક સપનું જોવે છે ને સપનાને હા, ખાસ કરીને હું હકીકત આપણું કરે છે. જુનાગઢને બી મેન્શન કરીશ કે જેણે આ રીતે અમને સપોર્ટ કર્યો. અહીંયા ફર્સ્ટ ઇન્ટરવ્યૂ અમારું જુનાગઢમાં થયું. આ ફર્સ્ટ ઇન્ટરવ્યૂ છે કે જે અમે આવી રીતે એક જુનાગઢમાં આ રીતે કીધું. આપણું જુનાગઢ જ્યારે પેજ ચાલુ થયું હતું ત્યારે જ મારો ફર્સ્ટ વિડીયો આવ્યો હતો અને ત્યારે એમણે સપોર્ટ કર્યો હતો કે ભાઈ હા. અને આજે અમારું જ્યારે ફિલ્મ આવે છે ત્યારે અમે જુનાગઢની ઓફિસે બેસાડી તમે આટલું સરસ ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છો. તો યસ, હું તો એમ કહીશ કે આખું જુનાગઢ અમારી ટીમ છે. હવે આજના આ સેશનને આને ઇન્ટરવ્યૂ કહેવા કરતાં કદાચ એમ કહીએ કે આ બસ આ બેઠકને પૂર્ણ જાહેર કરીએ પહેલાં તમારે ખાલી એક જ વર્ડમાં આ સિટીને એક્સપ્રેસ કરવાનું છે. એક વર્ડની ડેફિનેશન કે વોટ ઇઝ જુનાગઢ ફોર યુ. મારી માટે જુનાગઢ એટલે હું તો એવું કહીશ કે બધું જ વોલ કે ને કે તમે એમ કહો ને એવરીથિંગ. મારી માટે જુનાગઢ બધું જ છે એમ. મારું તો એક તો હું કહું કે મારું સાસરું પણ અહીંયા થયું એટલે મારી માટે તો એવરીથિંગ ઇઝ જુનાગઢ. મારું જીવન જ જુનાગઢ છે એવું એમ. શુભમભાઈ. જુનાગઢ એટલે મારું ઘર, બસ ઘર એટલે એમાં બધું આવી ગયું. That's it. જુનાગઢને તો સાચું કહું તો મારા મગજમાં તમે કે મારા માટે તો આ અઘરું છે, થોડું બહુ અઘરું છે. એટલે જુનાગઢ એટલે તો મારો તો જન્મ જ અહીંયા થયો છે કહેવાય ને કે શું કહું એમ જુનાગઢ વિશે તો હું ઓલરેડી અંકિત અને બધાએ કહી જ દીધું છે. હું તો ખાલી એટલું કહીશ કે મૂવી આવી ગયું છે, વધાવી લેજો. તમારા ગામનું જ છે, તમારું જ મૂવી છે, તમારું પોતાનું જ છે. તમારું પોતાનું મૂવી છે એટલે વધાવી લેજો. જન્મભૂમિ કર્મભૂમિ જ્યાં છે એ જ જગ્યાનું પિક્ચર, એની જ વાત અને એ જ લોકો વચ્ચે લઈને નીકળ્યા છો. ફરી એકવાર ટીમ આપણું જુનાગઢ વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. વિશિંગ યુ ઓલ ધ વેરી બેસ્ટ. અને જુનાગઢ તમને પણ બને ત્યારે જલ્દીથી જોવા જાઓ. લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતે ફરી એકવાર તાલીઓથી વધાવીએ આપણી જ જુનાગઢની આવી બડિંગ ટીમ લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતેને. થેન્ક યુ. જય ગિરનારી, જય દ્વારકાધીશ.